રિલેશનશિપમાં બંધાણા બાદ, સંબંધમાં બંધાણા બાદ એક સમય પછી એવું લાગે કે આની કરતાં તો એકલા હતા ને તો સારું હતું. અને એકલા લોકોને એવું લાગે કે અમારા જીવનની અંદર કોઈક અમને સાંભળે એવું, અમને કોઈક પ્રેમ કરે એવું, અમારી પાછળ કોઈક લાગણીઓ નોછાવર કરે એવું, અમારી વેલ્યુ કરે એવું કોઈક જોઈએ છે. પ્રશ્ન બધી બાજુ છે, તમે સમજો છો? મેન વસ્તુ છે એકબીજાના કેળવણીની. તમને કોઈ વ્યક્તિ વેલ્યુબલ રીતે મળ્યું છે કે જે તમારી વેલ્યુ કરે છે, તમારા પ્રેમની વેલ્યુ કરે છે? એટલો બધો પ્રેમ કરે છે કે નાની નાની વસ્તુઓમાં એનાથી તમને ઇરિટેટ થાય છે. એનો મતલબ એવું નથી કે વ્યક્તિ ખોટો છે. કદાચ એ વ્યક્તિ આજે તમારા જીવનમાં છે અને તમે એનાથી ઇરિટેટ થાવ છો અને કદાચ એ વ્યક્તિ કાલે તમારા જીવનમાંથી વયું જશે તો સૌથી વધારે કમી મહેસૂસ તમે કરશો. અને આ કમી પડે અને પછી રુદન થાય એની કરતાં અત્યારે સમજી જવું વધારે સારું.